હેલો ફ્રેન્ડ્સ, ચાલો તુલસી વિવાહની તૈયારી કરવા માટે. તો આજે છે દેવ દિવાળી, દેવ ઉઠી એકાદશી અને તુલસી વિવાહ. તો એના માટે હું થોડી ઘણી પ્રિપેરેશન કરતી હતી. કોઈ એડવાન્સ પ્લાન નહોતો કેમ કે વરસાદનું કંઈ નક્કી નહોતું. મેં એમનેમ છાપણીથી છે એ કલરની રંગોળી કરી દીધી હતી અને ફૂલ છે એ હું લઈ આવી હતી. તો થયું કે લાવ હવે થોડુંક છે એ રંગોળીની ફરતે છે એ ડેકોરેશન કરી દઉં અને હું થઈ ગઈ હતી રેડી. અને આ છે મારો ફાઇનલ લુક. તો હવે છે એ બીજી બધી પ્રિપેરેશન કરતી હતી. સિરીઝ છે એ લગાવી દીધી હતી. થોડુંક આમ લાઇટિંગ આવે તો મજા આવે. બાકી સામગ્રી, દીવો, ચૂંદડી અને કંકુ, ચોખા એ બધી તૈયારી કરતી હતી. આમ મને પણ કાંઈ એવી જે શાસ્ત્રોની વિધિ હોય એવી એટલી બધી કંઈ ખબર નથી. બસ એટલી ખબર હોય કે તુલસી માતાને ચૂંદડી ઓઢાડી અને એની જે છે એ પૂજા કરે છે. અને હર હર ખુશી તો હોય જ. ખુશીબેન રેડી થવાના બિલકુલ મૂડમાં નહોતા અને હું એને રેડી કરવાના બિલકુલ મૂડમાં નહોતી. અને પછી છે એ હું પૂજા વિધિ માટે બેસી ગઈ હતી. પણ મને એને કીધું કે સ્ટેન્ડમાં છે એ પ્રોપર તારું ફેસ કે કંઈ દેખાતું નથી. તો પછી છે એ કેમેરો પ્રોપર થઈ ગયો હતો સેટ અને જે પૂજા છે એ કરી દીધી હતી સ્ટાર્ટ. 5 કરવાના કે 4? 5 કેવી ખબર પડે બધી આમ દુખડા લઈ લે ખુશી. એમ લઈ લે દુખડા. આમ 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 ઈ નત કર. જો જો વયું ગયું. તું આમ આડી આવી જજો પૂરેપૂરી. આપણે એવું જ છે કે નાનું છે હે જીવ આપણે એવું જ છે. આમાં એમાં ઓલું નથી લેવા જેવું પડશે. ના ના ફ્યુઝર ન બનાવતી તો ને એવું થાય છે. બીજું આસન લઈ આવી દો. એક જ કરું. હા, પાંદડામાં કરે, પાંદડામાં આપણે તુલસી માતા આપણી રક્ષા કરે ઘરમાં. એમની પ્રાર્થના નહીં, એ તો માં છે ને તોય કરે છે, પ્રાર્થના ન કરતોય. માતા છે તો તું મને બટકું ભર લે તોય હું તને વાલો વાલો કરું ને. દાંત કાઢી.